જામનગર જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરાઈ। ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હોમગાર્ડ્સ સભ્યોની કામગીરીને બિરદાવી સન્માનિત કરાયા। જામનગર તારીખ 10 ડિસેમ્બર જામનગર જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા તારીખ 6 ડિસેમ્બર 2025ના રોજ હોમગાર્ડ્સ સ્થાપના દિવસની શાનદાર ઉજવણી શહેરના ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી। ઉજવણીના ભાગરૂપે સવારે 375મી વધુ હોમગાર્ડ્સ સભ્યોએ જિલ્લા હોમગાર્ડ્સ કચેરીથી ટાઉનહોલ સુધી પ્રભાત ફેરી યોજી હતી। ત્યારબાદ નાયબ નિયંત્રક સિવિલ ડિફેન્સ શ્રી વી. કે. ઉપાધ્યાય અને જિલ્લા કમાન્ડન્ટ શ્રી ગિરીશ સરવૈયા સહિત નિવૃત્ત હોમગાર્ડ્સ અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વંદે માતરમ ગાન સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં મહિલા હોમગાર્ડ્સ દ્વારા હેલારો રાસ અને ભાઈઓ દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કામગીરી અને કોરોના કાળમાં હોમગાર્ડ્સ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીની સમીક્ષા કરતી એક ક્લિપ પણ દર્શાવવામાં આવી હતી। જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ શ્રી ગિરીશ સરવૈયાએ હોમગાર્ડ્સના ઇતિહાસ અને વર્ષ દરમિયાનની તમામ કામગીરીની માહિતી આપી મહેમાનોનું શાબ્દિક અભિવાદન અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતું। આમંત્રિત મહેમાનોના હસ્તે વર્ષ દરમિયાન જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર, મુખ્યમંત્રી મેડલ મેળવનાર તથા રાજ્ય અને નેશનલ કક્ષાએ રમતોત્સવમાં નંબર મેળવનાર હોમગાર્ડ્સ સભ્યોને પ્રમાણપત્રો આપી બહુમાન કરવામાં આવ્યું હતું। પ્રમોશન મેળવનાર હોમગાર્ડ્સને રેન્ક ધારણ કરાવવામાં આવી હતી। આ ઉપરાંત ધોરણ 10, 12 અને કોલેજમાં ઉચ્ચ ગુણાંક મેળવનાર હોમગાર્ડ્સ સભ્યોના સંતાનોને હોમગાર્ડ્સ વેલફેર ફંડમાંથી આવેલ સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ નિયંત્રક સિવિલ ડિફેન્સ શ્રી વી. કે. ઉપાધ્યાય, આગેવાન સર્વે શ્રીમતી બીનાબેન કોઠારી અને ડો. વિનોદ ભંડેરીએ હોમગાર્ડ્સની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે દરેક જગ્યાએ જામનગરની હોમગાર્ડ્સ અગ્રેસર હોય છે। કાર્યક્રમમાં મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોરા, શ્રી અભિષેક પટવા, હોમગાર્ડ્સ ઇન્સ્પેક્ટર શ્રી હાજાભાઈ કડછા, સ્ટાફ ઓફિસર નિર્દોષ શ્રી ઋષિરાજ જેઠવા તથા નિવૃત્ત ઇન્સ્પેક્ટર શ્રી એમ. બી. કે, શ્રી બી. એલ. ખજુરિયા અને શ્રી હેમંત ગોહિલ સહિત અંદાજે 375 જેટલા હોમગાર્ડ્સ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત અધિકારીઓ શ્રી સુનિલ ત્રિવેદી અને શ્રી ચંદ્રવદન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। HH24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખા, જેતપુર।